આ દુનિયામાં આટલા બધા ધર્મો છે તો પછી સાચો માર્ગ કયો છે? શું બધા માર્ગો એક જ જગ્યાએ લઈ જાય છે? ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટપણે કહે છે, મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ બીજું કોઈ સત્ય નથી. હું જ બધાનું મૂળ કારણ છું. ધર્મના અલગ અલગ નામ હોઈ શકે છે, પણ ધર્મનો અંતિમ ઉદ્દેશ્ય તો એક જ છે, ભગવાનની પ્રાપ્તિ. શીલ પ્રભુપાદ એવું શીખવે છે કે જેમ પાણીને અલગ અલગ ભાષામાં અલગ અલગ નામથી બોલાવવામાં આવે છે, અંગ્રેજીમાં વોટર, ગુજરાતીમાં પાણી, હિન્દીમાં જલ, પણ તેનો અર્થ તો એક જ છે, તેમ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો એક જ છે, ઈશ્વરની સેવા. જે ધર્મ તમને ભગવાનને ભૂલાવે તે ધર્મ નથી. બધા વેદો, બધા શાસ્ત્રો અને બધા ધર્મોનો અંતિમ નિષ્કર્ષ છે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી. શ્રી કૃષ્ણનું એક નામ છે મુકુંદ, જે મુક્તિ પ્રદાન કરે છે, મુક્તિદાતા છે. શ્રી કૃષ્ણની ભક્તિ શાશ્વત મુક્તિ આપે છે. જેમ અલગ અલગ નદીઓ અલગ અલગ જગ્યાએથી શરૂ થાય છે, પરંતુ અંતે તો સમુદ્રમાં જ મળે છે, તેમ તમામ સાચા આધ્યાત્મિક માર્ગો ભક્તિ દ્વારા અંતે શ્રી કૃષ્ણમાં જ અંત પામે છે. અન્ય ધર્મો કે પંથોની ટીકા કરવાને બદલે શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને દૃઢપણે માનો કે ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વનું મૂળ અને અંતિમ સત્ય છે. તમારા વ્યવહાર દ્વારા આ સર્વોચ્ચ સત્યને અન્ય લોકો સમક્ષ પ્રસ્તુત કરો. હરે કૃષ્ણ.